સુરતના પાંડેસરામાં પ્લાસ્ટિકના દાણા બનાવવાના ધંધા સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરનાર 5 આરોપીઓને વ્યારા પાસેથી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં પીટી ગેટ રોડ પર શ્રીજી મિલની સામે પ્રશાંતભાઈ પ્રવીણભાઈ સરવૈયા પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરે છે. 2 દિવસ પહેલા તે પોતાની ઓફિસ પર હાજર હતા ત્યારે એક કારમાં આવેલા 5 શખ્સોએ પ્રશાંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે વ્યારા પાસેથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 2.5 લાખ રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર પ્રશાંતભાઈ પ્લાસ્ટિકના દાણાના વેપાર સાથે સંકળાયેલા છે. ત્યારે ધંધાકીય બાબતોમાં 2.5 લાખ રૂપિયાની ઉઘરાણી નીકળતા વિવાદ થયો હતો અને ત્યારબાદ આરોપીઓએ પ્રશાંતભાઈનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. આરોપીઓ પ્રશાંતભાઈને અપહરણ કારમાં લઈ જઈ વ્યારા તરફ ભાગ્યા હતા. પોલીસે તાપી વ્યારા એલસીબી પોલીસને સતર્ક કરી હાઈવે પર નાકાબંધી ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ગુનામાં સોએબ અખ્તર, નિહાલ અહેમદ મોમીન, વસીમ અહેમદ, ખલીલ અહેમદ શેખ, અશફાક અહેમદ, અબ્દુલ જબ્બાર અંસારી, મહમૂદ ઇબ્રાહીમ, જાન મહમદ અંસારી અને અબ્દુલ મોકતલિફ મુસ્તાક અહેમદ અંસારીની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.